સ્પેક્ટ્રમ વુમન બિઝનેસ નેટવર્કિંગ સર્કલ તથા સ્વામિનારાયણ ગોકુલધામ નાર અને ઓર્થોરેબના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે તારીખ 16મી માર્ચ 2024ના રોજ ઉજવાયો હતો। આ ઉજવણી પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે આણંદ ભાજપના મહિલા મોરચાના પ્રભારી મંત્રી નીપા કમલ પટેલ, અતિથિ વિશેષ તરીકે ડોક્ટર મમતા લાંબા, MSENT પીઆઈ મિસ લજ્જા ગોસ્વામી, નિવૃત્ત પ્રોફેસર ડોક્ટર રંજનાબેન દવે, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ તથા લેખક ડોક્ટર મેઘા જોશી ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર મોલિકા પટેલે પ્રોગ્રામિંગ હેપીનેસ ક્રિએટિંગ ગ્રેટર, ડોક્ટર મેઘા જોશીએ men@woman.com, ડોક્ટર નમ્રતા ટાકે એમ્પાવરિંગ હર હોલિસ્ટિકલી નેચરિંગ હર વેલનેસ એન્ડ હોલનેસ, મિસ શ્રીની શાહ રેડિયન્ટ રેડિયોલોજી વુમન્સ હેલ્થ થ્રુ પ્રિસિઝન ઇમેજિંગ, ડોક્ટર દીપાલી ગાંધીએ એસેન્સ ઓફ બીઇંગ વુમન, ડોક્ટર શિલ્પા તલાટી રિવાઇવ સ્ટ્રાઇવ એન્ડ થ્રાઇવ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા। આ પ્રસંગે સંસ્થાના ફાઉન્ડર ડોક્ટર શિલ્પા તલાટી તથા ડોક્ટર દીપાલી ગાંધીએ મહેમાનોનો પરિચય આપી આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં 100 બહેનોએ ભાગ લીધો હતો અને તેઓએ સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા બ્રેસ્ટ સ્ક્રીનિંગ તથા ઓર્થોરેબ હોસ્પિટલ આણંદ દ્વારા બોન ડેન્સિટ્રોમેટ્રી ટેસ્ટ તદ્દન મફત કરાવવામાં આવ્યો હતો। દરેક બહેનોને સ્પેક્ટ્રમ વુમન બિઝનેસ નેટવર્કિંગ સર્કલની બહેનો દ્વારા બનાવેલ વસ્તુઓની ગુડી બેગ ભેટ તરીકે આપવામાં આવી હતી। હું ડૉક્ટર દીપાલી ગાંધી છું, ફાઉન્ડર વિમેન સ્પેક્ટ્રમ બિઝનેસ નેટવર્કિંગ સર્કલ છે અને આજે એના બિઝનેસ નેટવર્કિંગ સર્કલ અંતર્ગત અમે વિમેન્સ માટે હેલ્થ એન્ડ હેપીનેસની એક ઇવેન્ટ કરી છે અને અમારો આશય આ ઇવેન્ટ કરવા પાછળનો એટલો જ રહેલો છે કે દરેક વિમેનને પોતાની એક ઓળખ આપવી અને એ લોકો પણ સમાજમાં કંઈક કરી શકે, સમાજને નું ઘડતર કરી શકે તે હેતુસર અમે આજે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને આ કાર્યક્રમના અમારા મુખ્ય અતિથિ વિશેષ તરીકે મિસ નીપા કમલ પટેલ, જે ભાજપના પ્રભારી છે મહિલા મોરચાના, તે પણ ઉપસ્થિત રહ્યા છે અને સાથે સાથે અમારા ગેસ્ટ ઓફ ઓનર્સ જે છે તે છે ડૉક્ટર રંજનાબેન દવે, ડૉક્ટર મેઘા જોશી તથા ડૉક્ટર મમતા લાંબા અને પોલીસ ઇન્સ્પેક્ટર મિસ લજ્જા ગોસ્વામી પણ અમારી સાથે આજે ઉપસ્થિત રહ્યા છે। આ ઉપરાંત અમારે એમિનન્ટ સ્પીકર્સ પણ છે કે જે પોતાનું વક્તવ્ય રજૂ કરશે અને એ છે એ લોકો અમદાવાદ અને બરોડાથી અહીંયા આવેલા છે, જે છે ડૉક્ટર નમ્રતા ટાંક, મિસ શ્રીની શાહ, ડૉક્ટર મૌલિકા જોશી અને આ સમગ્ર કાર્યક્રમ એ 35 વર્ષથી વધુ ઉંમરવાળી બહેનો માટે યોજાયો છે અને 100 જેટલી બહેનો આજે અહીંયા ઉપસ્થિત રહેલી છે અને એ લોકોનું માત્ર ઘડતર, સમાજના ઘડતર માટે જ નહીં પરંતુ એમનું શારીરિક ઘડતર થાય તે હેતુસર અમે બ્રેસ્ટ સ્ક્રીનિંગ કેમ્પ એઝ વેલ એઝ અમે બોન ડેન્સિટોમેટ્રી ટેસ્ટનું પણ અહીંયા આયોજન કરેલું છે અને એક યાદગીરી સ્વરૂપે અમે એક એમને ચિહ્ન, એક સ્પેક્ટ્રમની ગુડી બેગ પણ અર્પણ કરવાના છે। તો આ અમારો એક પ્રયાસ રહેલો છે કે અમે બહેનોને એકત્રિત કરી અને એમના ઉદ્ધાર માટે અને સમાજના ઉદ્ધાર માટે અમે કંઈક કરીએ। આભાર। જી, હું છું ડૉક્ટર શિલ્પા તલાટી, હું ડાયટિશિયન અને હોલિસ્ટિક હેલ્થ કોચ છું અને સ્પેક્ટ્રમ ઇન્ડિગો જે અમારા ચેપ્ટરનું નામ છે એમની ફાઉન્ડર છું અલોંગ વિથ ડૉક્ટર દીપાલી ગાંધી। અને આજે અમે અહીંયા આગળ 16th માર્ચનો જે પ્રોગ્રામ કર્યો છે એ વિમેન્સ ડેનું સેલિબ્રેશન કરવા માટે કર્યો છે અને અમારા ઇવેન્ટનું નામ છે હેલ્થ એન્ડ હેપીનેસ અને આજે અમે 100થી વધારે લેડીઝને ભેગા કર્યા છે એમના હેલ્થ અને હેપીનેસની ઉપર એમને જાણકાર કરવા માટે અને અમારો પ્રયાસ છે કે અમે લેડીઝની અપલિફ્ટમેન્ટમાં કંઈક ભાગ ભજવીએ અને અમારા જે અત્યારે મેમ્બર્સ છે એમની સાથે એમનો પરિચય કરાવીએ અને એમને જણાવીએ કે તમારામાં જો કોઈ આગવી પ્રતિભા હોય તો તમે પણ જીવનમાં ઘણું બધું મેળવી શકો છો। થેન્ક યુ।